એક આવી ગોષ્ઠી થતી હતી અને એમાં પ્રશ્ન થયો કે અમૃત ક્યાં છે. બધા પોતપોતાના મંતવ્યો રજૂ કરે તો એક વિદ્વાન કહે છે કે અબ્ધૌ વિધૌ વધુ મુખે પરિણામ નિવાસે સ્વર્ગે સુધા વસતી વહી વિબુધા વદંતી. એક કહે અબ્ધૌ એટલે કે દરિયામાં અમૃત છે, એક કહે વિધૌ ચંદ્રમામાં, એક રસિક હશે તો કે વધુ મુખે નાયિકાના મુખમાં અમૃત છે, એક કહે પરિણામ નિવાસે પાતાળ લોકમાં જે સર્પલોક છે તો ત્યાં, અને પાંચમો કહે સ્વર્ગે સુધા વસતી વહી વિબુધા વદંતી. તો હવે આ પાંચ મત તો આવ્યા, પણ કાલિદાસજી જ્યાં સુધી મોહર ન મારે ત્યાં સુધી એ ફિક્સ ન થાય. હવે કાલિદાસજી એક એક શબ્દમાં જે ખંડન કરે છે, આમ સંસ્કૃતની આમ વિશેષતા પણ, તો પહેલા કાલિદાસજી કહે છે કે ક્ષારમ, દરિયામાં અમૃત હોય તો તે ખારો કેમ છે. પછી કહે છે ક્ષીયમ, ચંદ્રમામાં અમૃત હોય તો એનો ક્ષય કેમ થાય છે. પછી કહે પતિમૃતમ, નાયિકાના મુખમાં અમૃત હોય તો પતિમૃતમ, એનો ઘરવાળો છે તે પાસ હવે કેમ થઈ જાય છે. ગરલમ, નાગલોકમાં અમૃત હોય તો વિષ કેમ છે. અને પતંતી, સ્વર્ગમાં અમૃત હોય તો ભગવદ્ ગીતા કહે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. તો ધ ક્વેશ્ચન ઇઝ ધેટ વેર ઇઝ ધ નેક્ટર. અને હવે કાલિદાસજી કહે છે, અને સાહેબ તમને લાગુ પડે છે, કંઠે સુધા વસતી વહી વિબુધા વદંતી. શ્રેષ્ઠ પુરુષોના મુખમાં અમૃત છે, કંઠમાં અમૃત છે. અને અમુક ક્ષણ એવી હોય, આ સર અમે એવું ધાર્યું જ નહોતું કે આવા સરળતાથી લખીશું. તો સરસ હેલન કેલરે લખેલું છે કે ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ્સ ઇન ધ વર્લ્ડ નોટ ટુ સીન, નોટ ટુ ટચ, દે ફેલ્ટ ઓનલી હાર્ટ. તો આ ક્ષણ અમારા માટે પણ હૃદયનો જ વિષય છે. પ્રણામ.